જુઓ મહિલાને કીટ મળે છે બ્યુટી પાર્લરની, એમાં પણ ખાઈ ગયા. જુઓ આ બધું ખોલી ખોલી બધું ફેરફાર કરી નાખ્યો. અત્યારે આવું બધું ટૂલ આવી રહ્યું છે. મહિલાના જે વસ્તુ મળે છે સરકાર દ્વારા એમાંથી ખાઈ જાય છે ને એમાંથી તોડી ફાડીને બધું આપે છે. જૂની વસ્તુ આપી દે છે, નવી વસ્તુ લઈ લે છે. આ પૂરી આપી નથી. તો આ સરકારી માણસો ભ્રષ્ટાચાર એટલો કરે છે. ટેબલ બેબલ બધું ખાઈ ગયા અને આ બધું યુઝ કરેલું વસ્તુ આપી છે. આ મહિલાઓ માટેનો જુઓ, આ મહિલા શક્તિકરણ જુઓ, આ ભારત દેશની મહિલા શક્તિકરણ જુઓ કેવું ખાઈ જાય છે. આમાં બધા મળી ગયેલા છે, બધું વસ્તુ ખાઈ ગયા છે આમાં. અને જૂની વસ્તુ પધરાવી દીધી, નવી વસ્તુ લઈ લીધી છે. એમાં ઓલે અડધી વસ્તુ જ આપી છે. આ મહિલા શક્તિકરણ છે. આ આપણા દેશની મહિલા શક્તિકરણનું આ આઈટમ છે. આ જુઓ આ આઈટમ, આ મહિલાઓ માટે છેતરપિંડી, આ લોકોને ઉઘાડા વાળવા માટેના હશે. આમાં કોઈ એવું કોઈ રાજકારણ નથી, કોઈ જ્ઞાતિ માટેનું નથી, કોઈ પક્ષ માટેનું નથી. આ ભ્રષ્ટાચારી માણસો જેટલા મળી ગયેલા છે આ બધા હાથે હારે મળીને ખાઈ ગયા છે. આમાં હાવ ખાલી ખંભ જ આપ્યું છે. આ વસ્તુ પણ જુઓ, આ વસ્તુ જુઓ, આ પણ તોડેલું ફાટેલું અને જૂનું આપી દીધું, નવું પધરાવી દીધું છે. જુઓ આ આઈટમ, જુઓ આ આઈટમ ખોલી નાખેલી છે. જુઓ આ ભ્રષ્ટાચારી માણસોને ખુલ્લા પાડવા માટેનું આ એક અભિયાન છે. જુઓ જુઓ આ ભ્રષ્ટાચારી માણસો કેવું કરે છે. મહિલા શક્તિકરણનો આ નમૂનો છે. મોદી સાહેબ તો બિચારા ત્યાંથી મોકલે છે પણ આ મળતિયાઓ ખાઈ જાય છે. આ મળતિયાનો ઉઘાડા પાડવા માટે જ આ એક અમે આ સોશિયલ મીડિયામાં આપી છે. આ જેમ બને આગળ આગળ મોકલી દો, એક બીજા મોકલો. આ જુઓ આ ભ્રષ્ટાચારી માણસોનો આ કીટ વિતરણની જેમ છે. જેમ કીટમાં જેમ ખાઈ જતા હતા ને, પુરવઠામાં ખાઈ જાય, રેશનિંગમાં ખાઈ જાય, મહિલા શક્તિકરણના એમાં ખાઈ જાય. આ બધું આ ભ્રષ્ટાચારી માણસો ખાવા માટેનો એક ષડયંત્ર થઈ ગયું છે. આમાં ભારત ક્યાંથી આમાં મહાન બને? આ મહિલાનું ખાઈ જાય છે. આ મહિલા શક્તિકરણ આ છે આપણા દેશની મહિલાનું. જુઓ આ બધું મળીને ખાઈ ગયા છે. ખોલી ખોલીને બધું અડધું અડધું કરીને આપી દીધું. નવી વસ્તુ લઈ લીધી ને જૂની વસ્તુ પધરાવી દીધી છે. આ મહિલા શક્તિકરણ. મોદી સાહેબ તો ગમે એટલી મહેનત કરે પણ આ મળતિયાઓ છે ને આવું કરશે ને ચાલે કે આપણો દેશ મહાન ન બને. એમાં કે અમારો ભારત મહાન, આ ભારત મહાન છે. આમાં ભારત મહાન ક્યાંથી બને? જુઓ મોદી સાહેબ તો ત્યાંથી આ બરફના પાટિયા જેવું છે. બરફ જ્યાં આવે તો ઓગળી જાય એવું છે. આ પાટ આખી મોકલી પણ આ ઓગળીને ખાલી થઈ ગઈ. જુઓ આ મહિલા શક્તિકરણનો આ એક નમૂનો છે. આ મહિલા શક્તિકરણનો નમૂનો તોડેલું યુઝ કરેલું વસ્તુ આપી દીધી, નવી વસ્તુ કાઢી લીધી. આ મહિલા શક્તિકરણ જુઓ આ બધું ખોલી નાખેલું છે. જુઓ આ બધું બદલીને આપી દીધેલું છે, તોડી ફાડી. જુઓ ડુપ્લિકેટ વસ્તુ બધી પધરાવી દીધી છે. ઓરિજિનલ વસ્તુ બધી બદલી નાખી છે. આ મહિલા શક્તિકરણનો નમૂનો છે. આમાં કે અમારો મહાન ભારત મહાન બને. ક્યાંથી ભારત મહાન બને? આવા લોકો ચાલે કે દેશમાં હશે ચાલે કે મહિલા શક્તિકરણ તો નહીં, આપણો દેશ પણ કાંઈ નહીં. હજી આમાં જાગૃતિ જ નથી. આમાં ક્યાં આઝાદી મળી? જુઓ આ બધું તોડી ફાડીને જુઓ કાંઈ ઠેકાણા વિનાનું બધું. જુઓ આ માટે આગળ મોકલો, આનો શેર કરો, બીજાને મોકલો જેથી ખબર પડે કે આ માણસો કેવા છે. એમ આ ભાવનગરથી કીટ આવી છે, બ્યુટી પાર્લરની વસ્તુ છે બધી. પણ હવે આમાં તો તપાસ કરે, આગળ તપાસ થાય તો ખ્યાલ પડે કે આમાં કોણ ખાઈ ગયું છે, ક્યાં બદલાઈ ગયું છે, એની વસ્તુ ક્યાં ગઈ છે. દવામાં ભ્રષ્ટાચાર, દવામાં ફેરફાર થાય. મેડિકલવાળા અમુક કરે, આવડા કરે, બધા મળી ગયેલા છે આમાં. આનો તપાસ આગળ થાય તો ખ્યાલ પડે. આ રેલો ઠેઠ લઈ ગઈ હોય બરફના પાઇપની જેમ છે. બરફનો પાઇપ નથી આવે તો અહીંયા ઓગળીને પાણી થઈ જાય. પાણીનું ટીપું ન રહે. આમાં જુઓ આ બધું ભ્રષ્ટાચાર જ છે. આ ભ્રષ્ટાચારનો નમૂનો છે. આ ગુજરાત સરકાર તો ત્યાંથી મોકલે, મોદી સાહેબ ત્યાંથી મોકલે છે. પણ આ મળતિયાઓ અને કૂટિયાઓ પછી ખાઈ જાય છે. આ અન્નપૂર્ણા જેવું છે. અન્નપૂર્ણાનું જે રીતે હતું એની જેવું આ બધું છે. દવામાં ફેરફાર કરે, બ્યુટી પાર્લરની વસ્તુમાં મહિલા શક્તિકરણનું નામ જ આપે છે. મહિલાના નામે બધામાં આવડા ભ્રષ્ટાચાર કરવા માંડ્યા. આવે જુઓ સ્વચ્છ ભારત મિશનમાં પણ ભ્રષ્ટાચાર કરવા માંડ્યા. એમાં જે સખી મંડળને આપવાનું, સખી મંડળના નામે ખોટે ખોટું મોદી સાહેબ તો ત્યાંથી કહે જ છે
કે સ્વચ્છતા રાખો સ્વચ્છતા, પણ દરેક ગામડાઓમાં સ્વચ્છતાના નામે ખોટી રીતે સખી મંડળ ઊભી કરી અને ખોટા બિલ બદલાઈ લેવામાં આવે છે. સ્વચ્છતાના નામે ખોટા બિલ બનાવી ડોર ટુ ડોરનું બતાવી દેવામાં આવે છે. આમાંય પણ એમ જ છે. તો આ માટે તપાસ કરવામાં આવે, કોઈ જાગૃતતા નાગરિકતામાં જાગે અને આ માટે તપાસ કરવામાં આવે તો ગુજરાત દરેક ગામડાની અંદર આ રીતે જ થાય છે. મહિલા મંડળ બનાવવા માટે સખી મંડળમાં પણ ભ્રષ્ટાચાર, આમાં ભ્રષ્ટાચાર, બ્યુટી પાર્લરના માલમાં ભ્રષ્ટાચાર, આ બધો હાથે મળીને ત્યાં બધો ભ્રષ્ટાચાર કરે છે. આ બધા મળી ત્યાં પાદુક્યા છે. જુઓ, કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલા છે આ બધા. આમાં આપણે કહીએ કે માલિયા ખાઈને વહી ગયો, માલિયા લઈને ગયો. અહીંયા માલિયા તો ઘેરે માલિયા ઘેરે છે. આ દેશને બરબાદ કરી નાખ્યો આ લોકોએ. આ લોકોએ આખા દેશને બરબાદ કરી નાખ્યો. આ મોદી સાહેબ તો મોકલે, મોદી સાહેબ તો બધું શક્તિકરણ કરે, નારી શક્તિકરણ કરે, મહિલાઓ માટે કરે, નારી કેન્દ્રો ખોલે, આંગણવાડી ખોલે, બધું કરે. સ્વચ્છ ભારત મિશન અભિયાન અકવે, ડોર ટુ ડોર કનેક્શન કરે, મહાત્મા ગાંધી સ્વચ્છતા માટે વાપરે. પણ આ લોકો ખોટા શક્તિકરણ કરીને નામે, સખી મંડળના નામે આમ કરીને આ બધા પૈસા ખાય છે. સરપંચ, મહિલા સરપંચ હોય તો પોતાનો પતિ હોય એ જ વહીવટ કરતો હોય, એ આમાં કરી જાય. મહિલા મંડળમાં આવું જ બધું હાલે છે. આ બધું મળિત્યા પાદિત્યા બધું ભેગા તેના બધું ખાઈ ગયા છે.